તો હું કે બધાને જય માતાજી મિત્રો, સવાર નાસ્તો અને પૂજા કરીને કમ્પ્લીટ થઈ ગયા પછી તો નીકળી ગયા આપણે ઓન તો હવે, કારણ કે ભાઈ આજે એવો તો ભાઈનો છોકરો એને એડમિશન કરાવવાનું થાય ગુરુકુળ, એટલે પછી તો એ બધી પ્રોસેસ પૂરી કરીને આપણે આવી ગયા રૂમે. ત્યાં ઘડી પર બેઠા હતા ભાઈ, વૈજ્ઞાનિક પણ હું ચાલુ કર્યું એનું. મેં કીધું ભાઈ મેં કીધું કાંઈ ન ઘટે હો, પણ એને વૈજ્ઞાનિક થવું જ છે હવે, પણ એ હવે રિસર્ચ કરે છે બહુ મોટું. હું તને મારા આશીર્વાદ આપું તો સફળ થાય જા એમાં. પછી તો ભાઈને રૂમે મોકલીને આપણે નીકળી ગયા રખડવા. પછી તો હેર સલૂન આડો આવી ગયો. મેં કીધું કાંઈ વાંધો, હાલો વાળ કપાઈ નહીં વાળ નથી કપાવવાના થતા. તમને તો ખબર છે કે હાંજ પડી જાય છોકરા ભૂખ લાગે. પછી આપણે ગુરુકુલ આવીને જમી લીધું. જમીને આપણે પાણી પીવા નીકળતો ત્યાં વધરેલી શેષ પડી હતી. મેં એમાં પછી તેને જ દેખાડી. મેં કીધું એટલે બે ક્યાં કે બેગ તો આખું ખાઈ ગયું. મેં કીધું જો કીધી હવે જો અહીંયા જો આ ફિલ્ટર પાણી પીવાનું પરબ છે ત્યાં શેષ વધરેલી પડી છે ગુરુકુલે. મેં કીધું અહીંયા કેમ પડી, મને હવે કાંઈ કરવું જોઈએ, જોવું જોઈએ મારે. પછી તો એ બધું પૂરું કરીને આપણે આવી જાય સીધા ગ્રાઉન્ડમાં રખડવા, કારણ કે ભાઈ હાંજો ટાટો પોર હતો એટલે મેં કીધું હાલો થોડીક ઘણી ગરમી થાય રૂમમાં, તો બહાર આટો મારી બેહી કીધું ને આમ થાય ગુરુકુલની આમ જો બહાર બેઠા નહોતા આમ ગ્રાઉન્ડમાં. મેં તો કાંઈ વાંધો હાલો ગ્રાઉન્ડમાં બેહી આપણે નિરાયતે ટાટો પવન ખાઈ. હવે તો ગ્રાઉન્ડે બેહીને આપણે રૂમે આવ્યા હતા, બધા બગડાટી બોલાવતા હતા. બોલો ભણેશ્વરી આમ જો બોલો તો ચિન્નુભાઈ નામ તો ચપ્પલ કાઢી તે યાર હાલો જય માતાજી મિત્રો, કાલે મળીશું નવા વ્લોગમાં.